આ કોઈ સંયોગ માત્ર નથી કે જ્યારે આપણે ગ્રંથની એકદમ શિખરની તરફ પહોંચીએ છીએ, ત્રીજા ખંડમાં, તો ત્યાં શું બતાવવામાં આવે છે કે માતા એક રૂપસુંદરી સ્ત્રીનું શરીર ધારણ કરીને ક્યાં સ્થિત છે? હિમાલય પર. અને આ બધા ચંડમુંડ લાગેલા છે કે અમારે તો તમારી પર કબજો કરવો છે. કંઈક આજના સમય સાથે વાત મળતી દેખાઈ રહી છે કે આપણને હિમાલય જોઈએ છે. હિમાલય જોઈએ છે તો તે પોતાના આ 2 દૂતોને મોકલે છે. શું છે દૂતોનું નામ? હાગણ ગણો. હાકે જાઓ અને એમને કહો કે દુનિયાની બધી ઊંચી વસ્તુ અમે લઈ લીધી છે. તો તમે દુનિયાની જો સૌથી રૂપસુંદરી છો તો તારે પણ અમારી પાસે હોવું જોઈએ. તો કહે છે, હું તો એમ જ સાધારણ એવી સ્ત્રી છું, પણ મેં એક શરત રાખી છે, જે મને હરાવશે તો હું એની થઈ જઈશ. તો જે મને પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે તે આવે, મને હરાવી દે. તે જાય છે, પછી તે બધા ત્યાં કાંડ કરે છે, ધૂમ્રલોચન અને આ અને તે, એક પછી એક આવતા જાય છે, માર્યા જાય છે, આવતા જાય છે, માર્યા જાય છે. અર્થ સમજી રહ્યા છો? એમને હરાવવાનો આશય સમજી રહ્યા છો? શું છે? જે એમને જાણી લે છે એની થઈ જાય છે, અને જે એની પર કબજો કરવા ઈચ્છે છે, શોષણ કરવા ઈચ્છે છે, પ્રકૃતિના માધ્યમથી પોતાની મનોકામના પૂરી કરવા ઈચ્છે છે, ભોગવવા ઈચ્છે છે, એમની અસુરો જેવી હાલત થાય છે, માર્યા જાય છે. અને જે પ્રકૃતિને જોઈને જાણીને કંઈ શીખી નથી રહ્યા, મંદિર, મસ્જિદ વગેરે એને કામ નહીં આવે, કારણ કે શીખવું તો તમારે છેલ્લે જીવન પાસેથી જ છે. મારી પાસે પણ આવશો તો હું તમને મોકલું તો જીવનની તરફ જ છું ને. જાઓ, આત્મ અવલોકન કરો, જાઓ પોતાની જિંદગીને જુઓ. અને જિંદગીને જોવું એટલે કોને જોવું? પ્રકૃતિને જ જોવાની છે. તો શીખવાડવાવાળી પણ પરમ શિક્ષિકા પણ પ્રકૃતિ જ છે. તે છે માં, બોધદાયિની પણ. જેમ આપણે કહ્યું, જન્મદાયિની, મૃત્યુદાયિની, મુક્તિદાયિની, એવી જ રીતે બોધદાયિની પણ પ્રકૃતિ જ છે. પરંતુ બોધ કેવી રીતે થાય છે? પ્રકૃતિને નિષ્પક્ષ થઈને, નિસ્પૃહ થઈને, નિષ્કામ થઈને જોવાથી. બધી શીખ ત્યાં સામેલ છે. બધું જોઈ લેશો જો જીવનને જોઈ લીધું.